તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની અંતિમ સફર પર નીકળી ગયા છે। રાજકોટમાં તેમની અંતિમ યાત્રા નીકળી છે। મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમને એક ઝલક જોવા માટે અને છેલ્લે તેમના દર્શન કરવા માટે અત્યારે રાજકોટના રસ્તા ઉપર ઉમટી પડ્યા છે। રાજકોટના રસ્તા અત્યારે વિજયભાઈના નામથી અત્યારે ગુંજી રહ્યા છે। તેમના ફેમિલી મેમ્બર્સ છે, તેમના પરિવારના લોકો છે, એ અત્યારે તેમની સાથે છે। આ સાથે જ આખું રાજકોટ જે તેમને યાદ કરીને અત્યારે રડી રહ્યું છે, કારણ કે એમણે રાજકોટ માટે અનેક એવા કાર્યો કર્યા છે જે રાજકોટ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે। એ રાજકોટના નેતા આજે આ દુર્ઘટનામાં જેમનું મોત થયું છે, જેમનું નિધન થયું છે, એ વિજય રૂપાણી, જેમની અંતિમ યાત્રા અત્યારે રાજકોટમાં નીકળી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં। અત્યારે હાલ રાજકોટના આ રાજમાર્ગો પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નશ્વર દેહ છે એને યાત્રા સ્વરૂપે તેમના જે ટ્રસ્ટ છે કે જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ, જેને વિજય રૂપાણીની હૃદય કહેવાય છે, એ જગ્યા પર એને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ અને તેમના નિવાસસ્થાન સુધી જે આ રસ્તો છે એ રસ્તા તરફ આ એમનું નશ્વર દેહ છે તેને લઈ જવાઈ રહ્યો છે। નશ્વર દેહની સાથે એમના દીકરા ઋષભ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓ છે તે પણ આગળ તેઓ ચાલી રહ્યા છે। સ્વાભાવિક રીતે આ એ જ રાજકોટ છે કે રાજકોટમાં એમણે વિદ્યાર્થી કાળથી લઈ અને મુખ્યમંત્રી સ્તર સુધીની જે સફર છે એમણે આ રાજકોટથી એમણે ખેડી છે। કોલેજ કાળમાં એબીવીપીમાં તેમણે કામ કર્યું હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કર્યું હોય, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યથી લઈ કોર્પોરેટર સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પણ એમણે કામ કર્યું છે। એટલે જ આ રાજકોટના રાજમાર્ગો પર આજે આખું રાજકોટ જેને હિલોડે ચડ્યું હોય એ પ્રકારના દ્રશ્યો છે। રાજકોટના જે રસ્તા પરથી અત્યારે વિજય રૂપાણીનો આ નશ્વર દેહ અહીંયાથી લઈ જવાઈ રહ્યો છે એ તમામ રસ્તાઓ પર રાજકોટવાસીઓ પોતાના નેતાની એક ઝલક, અંતિમ સફર જે છે એ અંતિમ સફરમાં એક ઝલક મેળવવા માટે રોડ પર, માર્ગ પર એકત્રિત થયા છે। હજુ એમના નિવાસસ્થાને આ નશ્વર દેહ છે તે નથી પહોંચ્યો, પરંતુ એ પહેલાના આ દ્રશ્યો છે કે રાજકોટના એ તમામ માર્ગો જ્યાંથી આ પસાર થઈ રહ્યો છે કાફલો, ત્યાં લોકો પોતાના નેતાને જોવા માટે પહોંચ્યા છે। અહીંયા ઋષભ રૂપાણી, એમના દીકરા કે જે અમેરિકા સ્થાયી થયેલા છે પરંતુ પોતાના પિતાની આ કર્મભૂમિ રહી છે એ રાજકોટની અંદર પોતાના પિતાના નશ્વર દેહની આગળ તેઓ ચાલી રહ્યા છે। સ્વાભાવિક રીતે 1978 થી એમની આ સફર શરૂ થઈ છે। જનસંઘનો સમય હોય કે ત્યાંથી લઈ અને ભારતીય જનતા પાર્ટી જ્યારે સૌથી મોટી પાર્ટી આ દેશભરની અંદર પ્રસ્થાપિત થઈ છે એ ત્યાં સુધીનો જે આ સમય છે એના સાક્ષી તેઓ રહ્યા છે। માત્ર 2 સીટો લોકસભાની ગુજરાતની અંદરથી અને દેશભરની અંદર જ્યારે ભારતમાં મળી હતી ભાજપને, એ સમયે પણ તેઓ સાક્ષી હતા અને આજે સૌથી વધુ બેઠકો જીતવાનો જે રેકોર્ડ ભાજપને છે એ તમામ બાબતોમાં સંગઠનના સાક્ષી, જેમાં જનસંઘથી લઈ અને ભારતીય જનતા પાર્ટી સુધીની એમની સફર છે અને એ સફર જ અત્યારે આ રાજકોટના રાજમાર્ગો પર એમના જે ચાહકો છે, એમના સમર્થકો છે, એમના પોતાના રાજકોટવાસીઓ જે છે એ અત્યારે એના ભીડ ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે વિજયભાઈનું કેટલું પોતીકું આ રાજકોટ હશે। રાજકોટના લોકો હોય, નાના બાળકો હોય, સવારથી લોકો એ જ રાહ જોવે છે કે ક્યારે વિજય રૂપાણીનો નશ્વર દેહ આ રાજકોટમાં આવશે અને અત્યારે આ રાજકોટના રાજમાર્ગો પર પુત્ર ઋષભ રૂપાણીની આગેવાનીમાં એમનો નશ્વર દેહ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ જે મોટા દીકરાની યાદમાં તેમણે બનાવ્યું છે, આ એ ટ્રસ્ટ છે કે જ્યાં સામાન્યમાં સામાન્ય એટલે કે સફાઈ કરનારા જે કર્મચારીઓ છે એમના છોકરાઓથી લઈ અનાથ બાળકોને ભણાવી ડોક્ટર બનાવ્યા છે। એ જ પૂજિત રૂપાણી ટ્રસ્ટ એમનું હૃદય રાજકોટની અંદર ગણાતું હતું અને એટલા જ માટે એમના નશ્વર દેહને તેમના ઘરના પહેલા ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે। ત્યાં મંદબુદ્ધિના એટલે કે મૂકબધિર બાળકો છે, એ મૂકબધિર બાળકો પણ તેમને યાદમાં ત્યાં ઉપસ્થિત થશે। એમને છેલ્લી વિદાય ત્યાંથી આપવામાં આવશે।
એક વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો લગભગ 2023 અથવા તો 2024 ના સમયનો છે કે એક મુખબધિર બાળક સાથે એમનો જે સ્નેહ હતો એ સ્નેહ દર્શાવનાર બાળક પણ આજે માનવા તૈયાર નથી કે તેમના નેતા પિતા તુલ્ય વિજય રૂપાણી આજે નથી રહ્યા। તેમના નશ્વર દેહને તેમના નિવાસસ્થાન તરફ અત્યારે લઈ જવાઈ રહ્યો છે। સંપૂર્ણ રાજકોટના આ મોટાભાગના તમામ વિસ્તારોમાંથી તેમનો નશ્વર દેહ છે તે અત્યારે યાત્રા સ્વરૂપે લઈ જવાઈ રહ્યો છે। તેમના પરિવારના લોકો પણ ત્યાં તેની સાથે છે। એમના એ કાર્યકાળને પણ ગુજરાતવાસીઓ અને ખાસ સૌરાષ્ટ્રના લોકો જે છે એ યાદ રાખશે, કારણ કે સૌરાષ્ટ્રમાં એમને 3 ટર્મ સુધી એટલે કે લગભગ 8 વર્ષથી 9 વર્ષ સુધી તેમને મહામંત્રી તરીકે પ્રદેશની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કામ કર્યું છે। નાનામાં નાના કાર્યકર્તાઓને પંચાયતની ચૂંટણીથી લઈ અને દિલ્હી સુધી પહોંચાડવાની એમની સફર રહેલી છે। એમણે ક્યારે પદની અપેક્ષા કોઈ નહોતી રાખી, કારણ કે જે બેઠક ઉપરથી તેઓ ચૂંટાઈને આવતા હતા એ બેઠક પણ તેમને એક સરપ્રાઈઝ સ્વરૂપે મળેલી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી કોઈ ચૂંટણી તેઓ લડ્યા હતા તો એ રાજકોટથી લડ્યા હતા અને પ્રધાનમંત્રીની એ ચૂંટણીના નરેન્દ્ર મોદી જ્યારે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે એ ચૂંટણીમાં પ્રભારી તરીકે એમના સારથી તરીકે એમને એ ચૂંટણી જીતાડવામાં કોઈને શ્રેય હોય તો એ શ્રેય વિજય રૂપાણીને એ શ્રેય જે છે એ જાય છે। અને એટલે જ આજે આ રાજકોટના રાજમાર્ગો પર તેમનો જે નશ્વર દેહ છે તે અંતિમ સફરે અહીંયાથી નીકળ્યો છે। આજ રાજકોટથી તેઓ મુખ્યમંત્રી અને ધારાસભ્ય પણ બન્યા। એ બેઠક જે છે એમની એ બેઠક ઉપર વજુભાઈ વાળા સામાન્ય રીતે એમની પોતાની બેઠક ગણાતી હતી ને એવો ધારાસભ્ય હતા, પરંતુ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વએ વજુભાઈને જ્યારે રાજ્યપાલ બનાવ્યા ત્યારે એ બેઠક ખાલી પડી અને વિજયભાઈ જૂનાગઢના સંગઠનના પ્રવાસે હતા અને એ પ્રવાસ દરમિયાન જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારે રાજકોટ જઈ અને હવે આ ચૂંટણી માટે તમારે લાગી પડવાનું છે, ત્યારે સીધા પત્ની અંજલિબેન સાથે તેઓ જૂનાગઢથી રાજકોટ આવી અને આ બેઠક ઉપરથી તેઓએ પોતાના નામાંકન માટેની તૈયારીઓ શરૂ કરી હતી। એ જ પ્રકારે મુખ્યમંત્રીનું પદ જે છે એ પણ એમને સરપ્રાઇઝ રીતે સામે આવ્યું હતું, કારણ કે આનંદીબેન પટેલ સરકારમાં તેઓ મંત્રી હતા અને ત્યાંથી તેમનું નામ સીધું રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને એ એમનો જે સમય છે મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ એ એટલો સંવેદનશીલ પ્રજા ઉપયોગી રહ્યો છે કે એમના છેલ્લા મુખ્યમંત્રી તરીકેના જે સમય હતો એ દરમિયાન તેમને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે એમને સંબોધવામાં આવ્યા અને એ જે લેબલ છે એમને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેનું એ આજે પણ યથાવત છે। સૌથી વધુ સૌરાષ્ટ્રની અંદર જે પાણી નર્મદાનું પહોંચાડવાનું કામ કોઈના સમયમાં થયું હોય તો એ પણ વિજય રૂપાણીના સમયે થયું છે। સૌની યોજનાને આગળ વધારી અને સૌરાષ્ટ્ર અને કચ્છના છેલ્લા ગામ સુધી જ્યારે પાણી પહોંચાડ્યું છે નીતિન પટેલ કે જેઓ વિજય રૂપાણી સરકારમાં નાણામંત્રી અને નર્મદાના મંત્રી પણ હતા, એમણે પણ પોતાના એ સંસ્મરણો વાગોળતી વખતે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં જો નર્મદાનું પાણી સૌની યોજના મારફતે પહોંચ્યું હોય તો એ પાણી પહોંચાડવાનો શ્રેય વિજય રૂપાણીને જાય છે। એ જ પ્રકારે અબોલ પક્ષીઓ માટે જ્યારે ઉત્તરાયણના સમયે લોકો પતંગ ચગાવતા હોય છે અને એ અબોલ પક્ષીઓ માટે કરુણા અભિયાન જે છે ચલાવ્યું હતું, તો એ કરુણા અભિયાન આજે પણ તેમણે ચાલુ કર્યું છે કે એ કરુણા અભિયાન આજે પણ એમને ગુજરાત સરકાર જે છે એ ઉજવે છે। એટલે જે પ્રજા ઉપયોગી અબોલ પશુઓથી લઈ અને મનુષ્ય માટેના જે એમના જે કાર્યકાળ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળના કામો છે એ કામો આજે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તેને યાદ કરવામાં આવે છે અને એ કામોની સાથે જ આજે આ રાજકોટવાસીઓ છે એ રાજકોટવાસીઓ અહીંયા તેઓ પહોંચ્યા છે। એક એક વિસ્તારમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે તેમના સમર્થકો એમની એક છેલ્લી ઝડપ માટે અહીંયા પહોંચ્યા છે। એ જ પ્રકારે જ્યારે મુખ્યમંત્રી તરીકેનો એમનો કાર્યકાળ હતો અને છેલ્લો સમય જ્યારે એમણે પોતાનું પદ છોડવાનું હતું એ પદ એ સમયે પણ તેમણે કોઈ પણ પ્રકારના ખચકાટ સમયે પોતાના મુખ્યમંત્રી તરીકેના પદનો ત્યાગ કરી જ્યારે એમના કેબિનેટના અન્ય સભ્યો આ હાઈકમાન્ડના નિર્ણયથી સહમત નહોતા તો એમની કેબિનેટના તમામ એ સિનિયર મંત્રીઓને સમજાવવાનું કામ પણ વિજય રૂપાણીએ કર્યું હતું કે
કેન્દ્રીય સ્તરે જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય આપણે સ્વીકારવાનો છે અને એ સ્વીકારી આપણે રાજીનામું આપવાનું છે. આ શબ્દો નીતિન પટેલે પણ પોતાના સંસ્મરણો વાગોળતી વખતે કહ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ જેમને રાજીનામું આપતા આગળના દિવસે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે વિજય રૂપાણીએ સામેથી તેમને પૂછ્યું હતું કે સંતોષજી, મારે રાજીનામું ક્યારે આપવાનું છે? અને સંતોષજીએ પણ એ વાત સાંભળીને ક્યાંક આશ્ચર્યચકિત થયા હતા. એટલે સ્વાભાવિક રીતે સંગઠનનો જીવ જે રહ્યો હતો અને કહેવાય છે કે સૌથી વધુ સંગઠનમાં અને સૌરાષ્ટ્રની અંદર પણ એમાં જે સિનિયર નેતાઓ અહીંયા છે અથવા તો તેમના નિવાસસ્થાને રાજકોટ પહોંચ્યા, ગાંધીનગર પહોંચ્યા હતા, એ નેતાઓનું પણ કહેવું હતું કે સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ઇવેન્ટ હોય, કોઈ પણ ઘટના હોય, અત્યાર સુધીના ઇતિહાસની અંદર કોઈને સાક્ષી તરીકે રાખવા હોય તો વિજય રૂપાણી એક વ્યક્તિ એવા હતા કે જેને ભારતીય જનતા પાર્ટીની આ સફરમાં સાક્ષી તરીકે એમને ત્યાં ઉભા રહી શકે. અને વિજય રૂપાણી પણ કહેતા કે હા, આ વસ્તુ મને ધ્યાનમાં છે. અને એ જ વાત કદાચ આજે અહીંયા એમના ચાહકો, એમના સમર્થકો જે રાજકોટના રાજમાર્ગો પર છે એ સમજી શકાય છે. મુખ્યમંત્રી પદેથી એમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી એમને જ્યારે પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવે છે અને એ જ પંજાબ અને ચંડીગઢ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધી રીતે કામ નહોતું, કારણ કે અત્યાર સુધી ભાજપ છે એ અકાલી દળ સાથે પંજાબની અંદર ચૂંટણી લડતું હતું. પરંતુ આ વખતે પહેલી વખત એવું થયું કે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના બળે આ ચૂંટણી લડવાની હતી અને એ જ કામ વિજય રૂપાણીને સોંપવામાં આવ્યું હતું. એમનો અવસાન થયું એટલે કે 12 તારીખે એમનું આ પ્લાન ક્રેશ થયું અને અવસાન થયું તે પહેલા જ 11 તારીખે તેઓ પંજાબથી પરત આવ્યા હતા. પંજાબમાં જે પેટા ચૂંટણી હતી એ પેટા ચૂંટણીના પ્રવાસ અને તેના પ્રચારના કાર્યક્રમના કારણે તેમને 10 તારીખે એમનો લંડનનો કાર્યક્રમ હતો એ એમણે રદ કરી અને તેઓએ 2 દિવસ મોડા લંડન જવાનો નિર્ણય કર્યો હતો અને એ એમનો નિર્ણય કદાચ છેલ્લો નિર્ણય હતો અને એમનું 12 તારીખે આ પ્લેન ક્રેશની અંદર તેમનું અવસાન થયું. અને આજે પણ એ પંજાબવાસીઓ છે એ પંજાબવાસીઓ ત્યાંના પ્રદેશ પ્રમુખ હોય, ત્યાંના ધારાસભ્યો હોય, એ તમામ લોકો અહીંયા પહોંચી અને વિજય રૂપાણી એમના જે પ્રભારી હતા એ પ્રભારીની અહીંયા યાદ કરી રહ્યા છે. કારણ કે ત્યાં પણ પંજાબની અંદર એક જિલ્લાઓની અંદર, એક તાલુકાઓની અંદર એમણે પ્રવાસ છેડ્યો છે અને એ પણ કહેતા હતા કે જો કોઈ ગ્રાઉન્ડ સ્તરે નેતા અમને મળ્યા હોય તો પહેલી વખત વિજય રૂપાણી હતા કે જે અમને પ્રભારી તરીકે મળ્યા છે અને એમને યાદ કરવા માટે પંજાબના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ આજે એટલે કે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ભાજપને મજબૂત કરવાના પાયાના પથ્થર સમાન એવા વિજય રૂપાણીની આજે અંતિમ વિદાય. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વ્યક્તિત્વ જ કંઈક અલગ હતું ને એટલા માટે જ તેમની સાથે કામ કરનારા તેમના કાર્યકર્તાઓ હોય કે પછી તેમની સાથે જોડાયેલા તેમના કર્મચારીઓ હોય, એ તમામ લોકોની લાગણી એવી જ હોય કે વિજયભાઈની સાથે તેઓ એક પરિવારના સદસ્ય છે. આવા જ એક પરિવારના સદસ્ય સમાન ચંદુભાઈ છે આપણી સાથે છે. ચંદુભાઈ, વિજયભાઈની સાથે તમારો નાતો કેટલા વર્ષ જૂનો છે? ક્યારથી તમે એમની સાથે હતા અને એમની સાથેના તમારા સંસ્મરણો વગડો? સર, હું 1998થી કેશુ બાપાના મુખ્યમંત્રી હતા તે દરમિયાન રૂપાણી સાહેબને સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. 98થી 2003 સુધી અમે સળંગ જોડે નોકરી કરી છે સાહેબ જોડે. હું બંગલે પણ સેવા આપતો સાહેબની સાથે. પછી ત્યારબાદ અમે સાહેબને બંગલે પણ સેવા આપતો. ત્યારબાદ પછી સાહેબને ધારાસભા લડ્યા, મંત્રી બન્યા ત્યારે પણ સાહેબનો હું સેવક તરીકે મેં કામ કર્યું છે. સાહેબને ઓફિસમાં જમાડતો ત્યારે સાહેબ અનેક પ્રકારની ઘરની સમસ્યાઓ પૂછતા, કોઈ પ્રશ્ન નથી, આ છે તે છે, તમામ વસ્તુ વાતો કરતા ખાતા. બીજા નંબરમાં એ મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌપ્રથમ મુખ્યમંત્રી બનીને આવ્યા ત્યારે સૌપ્રથમ તો મને આવીને મેં એમને સાહેબને પગે લાગ્યો. સૌપ્રથમ સાહેબે મને બળે 2 ધબ્બા માર્યા હતા. આજે પણ મને યાદ છે. હું એક નાનો માણસ છું સર. બીજું, સાહેબને એકવાર ખબર નહોતી કે મારો જન્મદિવસ છે. હવે સ્ટાફમાં હું 12 બીજા પીએ અમારા હતા, શૈલેષભાઈ, એ બધાને હું પગે લાગ્યો. તો સ્ટાફમાંથી કોઈ એક વ્યક્તિએ કહી દીધું કે ચંદુભાઈનો જન્મદિવસ છે. તો સાહેબને મિટિંગમાં જવાનો સમય થઈ ગયો હતો એટલે સાહેબ તરત ઊભા થઈ ગયા, મને બોલાયો, હું ગયો. સાહેબે તાત્કાલિક મીઠાઈ મંગાવી
મેં કીધું સાહેબ આપણે મિટિંગ પતી જાય પછી આપણે નહીં તું પહેલાં શાંતિ રાખ સાહેબ કે આપણે મીઠાઈ ખાતું. સાહેબે મને મીઠાઈ ખવડાવી. સાહેબે ત્યારે પણ મને પૂછ્યું કોઈ જાતના કોઈ પ્રશ્ન છે, આ છે તે છે. એટલે સાહેબનું વ્યક્તિત્વ જ આખું અલગ પ્રકારનું હતું. મેં જે જોયું છે સાહેબનામાં એ હું કદી નહીં ભૂલી શકું. સર, હું વિજયભાઈ રૂપાણી સાહેબના બંગલામાં 13 વર્ષ રહ્યો છું. સ્વતંત્ર આખો બંગલો રહેવા માટે મને આપી દીધો હતો. એટલો બધો એમનો મારા પર વિશ્વાસ હતો કે પ્રાઇવેટ બંગલો રહેવા આપવો મારે જેવા નાના માણસ માટે એ તો ખૂબ મોટી વસ્તુ છે સર. બિલ કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.